તો અમે જોયું તો સીસીટીવી ફૂટેજ ત્યાં અઢળક હતા. તો પોલીસ દ્વારા આજ દિન સીસીટીવી ફૂટેજનો કબજો કેમ મેળવવામાં નથી આવ્યો? તો શા માટે પોલીસ દ્વારા આરોપીને છાવરવામાં કામ કરવામાં આવી રહ્યું છે? શરૂઆતથી જે તમે જોઈ શકો 325 તળે ગુનો દાખલ કર્યો, ત્યારબાદ 307નો કલમનો ઉમેરો કરવામાં આવ્યો, ત્યારબાદ ગુનાહિત કાવતરું રચ્યું તેનો કલમનો ઉમેરો કરવામાં આવ્યો. આ બધી ઘટનાઓ દેખાઈ આવે છે સ્પષ્ટપણે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ રોલ ભજવી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો છેલ્લા ઘણા સમયથી 1 થી 2 વર્ષ અથવા 4-5 વર્ષથી કે પરિસ્થિતિ ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા સદંતર કથળી ગઈ તેવી હાલત છે. તો માયાભાઈએ ખુલીને આવવું જોઈએ અને જાહેર કરવું પડે જો મારો છોકરો હશે ને તો પણ તે કાયદાનું કામ કરશે, એની માટે કોઈ બાંધછોડ નહીં થાય એવી નીતિ હોવી પડે. કે જો 15 ધારાસભ્ય, 3 સાંસદ સભ્ય, કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો રજૂઆત કરવા જતા હોય ને તેમ છતાં આજ દિન સુધી પરિણામ ન મળતું હોય તો ક્યાંક ને ક્યાંક આમાં કંઈક કાચું રંધાઈ રહ્યું હોય. ફેમસ ડાયલોગ છે, કાનૂન કે હાથ બહુ લંબે હોતે, પણ આમાં કાનૂનના હાથ ટૂંકા થઈ ગયા એવું દેખાઈ રહ્યું છે. આ પોલીસના હર્ષસંઘવી મોટી વાતો કરે છે, બરોબર છે, પરંતુ આ પોલીસનું મોરલ ડાઉન કરવાની વાત છે રાજકીય નેતાઓ દ્વારા. જો પોલીસ તંત્ર દ્વારા નહીં કામગીરી કરવામાં આવે તો આંદોલનો થશે. યુવાનો તૈયાર છે લડવા માટે. રોડ ઉપર નીકળવું પડે તો રોડ ઉપર નીકળવાનું છે. જે કોઈ પણ રીતે સંમેલનો કરવા પડે સંમેલનો કરવાના છે. બગદાણા કાંડને લઈને હવે મામલો વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે. જે રીતે પહેલાં પોલીસ અને એના પછી એસઆઈટી વિલંબ કરી રહી છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મુખ્ય આરોપીને હજુ સુધી ક્વેશ્ચન એટલે કે સવાલો પણ નથી કરવામાં આવ્યા, એમની પૂછપરછ પણ નથી કરાઈ રહી. આ દરમિયાન કેટલાક યુવાનો બગદાણા મંદિરે પહોંચ્યા અને એમણે કેરોસીન છાંટીને એક વિરોધ પ્રદર્શન કર્યો કે ન્યાય નહીં મળે તો યુવાનો કેટલા આંદોલિત થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. જે રીતે સમગ્ર ઘટના કોળી સમાજ અને બગદાણા કાંડને લઈને થઈ રહી છે તેમાં લગભગ 15-17 દિવસ થઈ ગયા છે, પણ હજુ મુખ્ય આરોપી જે માયાભાઈ આહિર છે તેમના પુત્રની પોલીસે પૂછપરછ નથી કરી તેવો આરોપ જે છે હવે કોળી સમાજ જે છે લગાવવા લાગ્યો છે. ત્યારે જે નવનીતભાઈ છે એમના એડવોકેટ અથવા જે લીગલ ટીમ છે એના કિશનભાઈ મેર એ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે આખી ઘટના શું છે અને હવે તેઓ શું માને છે અને ભવિષ્યમાં શું કરવાનો એમનો પ્લાન છે. આપણી સાથે જોડાયા છે એડવોકેટ કિશનભાઈ મેર. આપણી સાથે જોડાયા છે જે નવનીતભાઈના વકીલ છે કિશનભાઈ મેર. કિશનભાઈ, મારો પહેલો સવાલ છે કે આજે બગદાણામાં કેટલાક યુવાનોએ કેરોસીન છાંટીને એક પ્રકારની ન્યાયની માંગણી કરી છે, પણ વિલંબ થઈ રહ્યો છે એ વાત હકીકત છે. મુખ્ય આરોપીનું નામ બધાને ખબર છે, તમે લોકો ઘટના સ્થળે જઈ આવ્યા છો. મુખ્ય સમસ્યા અત્યારે ક્યાં થઈ રહી છે તપાસ કે એસઆઈટી ને આ તમામ ઘટનાક્રમમાં? જે ચોક્કસપણે હું એક વાત કહેવા માંગુ છું, પોલીસ દ્વારા શા માટે ઢીલી તપાસ કરવામાં આવે છે, ધીમી તપાસ કરવામાં આવે છે તેનું કોઈ ખ્યાલ આવતો નથી. કારણ કે રિમાન્ડ પૂરા થયા એને પણ 3 દિવસ થઈ ગયા, ત્યારબાદ પણ અન્ય આરોપીની સંડોવણી છે અને આજરોજ કોર્ટમાં રજૂ કરવાના છે. એટલે કામ થઈ રહ્યું છે, પણ ગોકુળ ગાયની ગતિએ ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે. કારણ કે બનાવ બન્યો તે 29 તારીખનો બનાવ છે. આજે 16 તારીખ થઈ, 15 તારીખ થઈ ગઈ છે, 17 દિવસ જેટલો સમય વીતી ગયો. તેમ છતાં મુખ્ય આરોપી સુધી પોલીસ શા માટે પહોંચી નથી શકતી તે એક શંકાનો વિષય છે. અને આ તપાસમાં પહેલા પીઆઈ ડાંગરની બદલી થાય છે અને લીવ રિઝર્વમાં મૂકવામાં આવે, ત્યારબાદ કેએસ પટેલને તપાસ આપવામાં આવે, ત્યારબાદ તેની પાસેથી તપાસ લઈ એસઆઈટીને આપવામાં આવે છે. એમ આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા શું રોલ ભજવવામાં આવ્યો તે આજ દિન સુધી ખ્યાલ નથી આવતો કે શા માટે પોલીસ આરોપીને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. કારણ કે આરોપીને બચાવવાનો પ્રયત્ન થતો એવું સ્પષ્ટ દેખાય છે. શરૂઆતથી જ તે એફઆઈઆરમાં શા માટે તમે મુખ્ય આરોપીનું નામ નથી નાખતા? પોતે રીમાબા ઝાલા ક્લીન ચીટ આપી દેશે પ્રેસ કોન્ફરન્સ કરી ચાલુ તપાસ દરમિયાન કે ભાઈ એમાં એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. પછી મારતા હોય ત્યારે વિડીયોમાં એ દેખાય છે સ્પષ્ટપણે કે કોઈકને વિડીયો કોલમાં વાત કરે છે, વિડીયો દેખાડે છે. સાદા ફોનમાં પણ વાતચીત ચાલુ હોય છે, એક જણો વિડીયો રેકોર્ડ કરતો હોય છે. આ તમામ પ્રાયોગિક પુરાવા છે જેને તમારે રેકોર્ડ આધારિત પુરાવા કહી શકાય એને, કે જેને તમારે માત્ર મેળવવાના છે, ઓન પેપરના પુરાવા. તેમ છતાં પોલીસ દ્વારા આજ દિન સુધી કેમ એની ઉપર કામગીરી કરવામાં નથી આવી રહી તે સમજાતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને
હવે તો ત્યાં સુધીની હદ વટાવી ગઈ છે કે યુવાનોએ, યોદ્ધાઓએ, કોળી સમાજના યોદ્ધાઓ જે સમાજ માટે લડી રહ્યા છે તેના આત્મહત્યાના પ્રયાસો કરવા પડે ત્યાં સુધીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે લોકો પણ ઘટના સ્થળે ગયા હતા પેલા પુરાવા જોવા માટે, એ નિરીક્ષણ કર્યું, એ બધામાં શું મળ્યું હતું તમને? તમે લોકો જે રિપોર્ટ ચોક્કસપણે અલગ કેવી એમાં રીતે તૈયાર કરે? અમારા ધ્યાન પર આવ્યું તો જે ઘટના બની તે પોલીસ સ્ટેશનના અંતરથી 500 મીટરના અંતરે ઘટના બનેલી છે. પોલીસ સ્ટેશનના ગેટે 360 ડિગ્રી એંગલનો કેમેરો લાગેલો છે. તેમ છતાં પોલીસને કેમ પુરાવાઓ મળતા નથી? અને વધુમાં વાત રહી તો અમે જોયું તો સીસીટીવી ફૂટેજ ત્યાં અઢળક હતા. તો પોલીસ દ્વારા આજ દિન સીસીટીવી ફૂટેજનો કબજો કેમ મેળવવામાં નથી આવ્યો? પછી જે હોટલમાં નવનીતભાઈ આક્ષેપ કર્યો કે આ હોટલમાં આરોપી રોકાણા હતા, એ હોટલના ફૂટેજ લેવા પોલીસ જાય છે ત્યારે પહેલા એવું કહેવામાં આવે છે કે પાસવર્ડ નથી. ત્યારબાદ લેવા જાય છે ત્યારે એમ કહે છે કે ભાઈ અમારે રેકોર્ડ રહ્યો 30 તારીખ સુધીનો અથવા 31 તારીખ સુધીનો રહ્યો, દર પહેલી તારીખે ડિલીટ થઈ જાય ઓટોમેટિક. તો આવી બધી જે ઘટનાઓ ઘટી છે તેમાં ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ અને ધીમી તપાસના કારણે આ બધી ઘટનાઓ ઘટી. અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે પોલીસ દ્વારા જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારે નવનીતભાઈના દીકરા મોનિતભાઈએ કીધું હતું ભાઈ મારી ગાડી એટલે મારા ટ્રેક્ટરની ચાવી ખેંચી લીધી અને ચાલ્યા ગયા. અને મને એવું કીધું હતું કે તમારી રોયલ્ટી લાવો, રોયલ્ટી પાસ માંગેલો. તો તેને ખોટા અધિકારી તરીકેની ઓળખ આપી, રોયલ્ટી પાસની માંગણી કરી, ચાવીનું સ્નેચિંગ કર્યું, ચાવી ખેંચીને લઈ ગયા છે. તો અને પોલીસ દ્વારા આજ દિન સુધી તે ચાવી પણ કબજે કરવામાં નથી આવી. તો શા માટે પોલીસ દ્વારા આરોપીને છાવરવામાં કામ કરવામાં આવી રહ્યું છે? શરૂઆતથી જે તમે જોઈ શકો 325 તળે ગુનો દાખલ કર્યો, ત્યારબાદ 307 કલમનો ઉમેરો કરવામાં આવ્યો, ત્યારબાદ ગુનાહિત કાવતરું રચ્યું તેનો કલમનો ઉમેરો કરવામાં આવ્યો. આ બધી ઘટનાઓ દેખાઈ આવે છે સ્પષ્ટપણે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ રોલ ભજવી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. પણ સવાલ એ છે કે કેમ ભજવી રહી છે? શું એ જો ચોક્કસપણે કોઈ, જો સામાન્ય ભાષામાં વાત કરું કે જો મારું નામ તમે કહી દો કે આ ભાઈએ મને માર્યો છે, પોલીસ મારા ઘેર જાય, હું ના હોઉં તો મારા પત્નીને, મારા બેનને, મારા મમ્મીને, મારા પપ્પાને ધમકાવે કે એને ફોન કરીને તમે બોલાવો, એનો કોઈ પોલીસ સ્ટેશન હાજર થાય, નહીં તો તમારા ટાંટિયા તોડી નાખીશું. એવું સામાન્ય ભાષામાં આવું જ થાય છે. તો આ કેસમાં કેમ આવું જ થાય છે? કારણ કે તમે તો એડવોકેટ છો, તમને ખબર છે. તો આ કેસમાં પોલીસ આવું કેમ નથી કરી શકતી? આમ તો કહેવાય છે કે કાયદાના હાથ બહુ લાંબા છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ બધી વાર્તાઓ જે છે થતી હોય છે આપણા ત્યાં. તો આ કેસમાં કેમ કાયદાના હાથ કે પોલીસના હાથ લાંબા નથી, ટૂંકા પડી રહ્યા છે? મારે સામાન્ય રીતે જાણવું છે કે તમારા લોકોની શું ભાવના છે કે તમે લોકો તો કાયદાકીય રીતે એડવોકેટ છો, નિયમોને બધું જાણો છો. જો તમારી લોકો સાથે આવું થઈ શકતું હોય તો પછી એક સામાન્ય માણસની સાથે શું ન કરતી હોય પોલીસ? સામાન્ય રીતે મને ખબર છે કે જો એક નાનકડું એફઆઈઆર માં કે એક અરજીમાં ખાલી નામ આવી જાય તમારું, એટલે પોલીસ ફોન કરે ત્યાંથી અમલદાર, ભાઈ ક્યાં છે, ચલ તું આવી જા, તારું નામ આવ્યું છે, નહીં તો ઘરે આવીશું, આવું બધું ધમકાવે છે. તો આ કેસમાં પોલીસને શું આરોપીનો ફોન નંબર નથી મળતો કે એના ઘરનું એડ્રેસ નથી મળતું? શું નથી મળતું પોલીસને? જી ચોક્કસપણે એ વાત પર હું તમારી વાત ઉપર હું સહમત છું. કારણ કે તમે જોઈ શકો છો છેલ્લા સમયથી, છેલ્લા ઘણા સમયથી 1 થી 2 વર્ષ અથવા 4-5 વર્ષથી કે પરિસ્થિતિ ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા સદંતર કથળી ગઈ તેવી હાલત છે. ખુલ્લેઆમ મર્ડરો થઈ રહ્યા છે. આ તમામ ઘટનાઓ છે, આપણે એમાં નથી ઊંડું ઉતરવું, પરંતુ આ વાતમાં એક કહેવા માંગી કે કાયદો માત્ર ગરીબ વ્યક્તિઓ માટે બન્યો હોય તેવું અત્યારે આ સરકાર પ્રસ્થાપિત કરવા માંગી રહી છે. કારણ કે તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે જે ઘટનાના મુખ્ય આરોપી છે તે માયાભાઈનો દીકરાનું નામ છે. નવનીતભાઈનો આક્ષેપ છે કે એને મને મરાયો છે. તો પોલીસ દ્વારા આજ દિન સુધી એને એક પણ વાર એની તપાસ કરવા નથી ગઈ. એના ફાર્મ હાઉસનો વિડીયો આવે છે. એ વિડીયો કોને ઉતાર્યો, કેવી રીતે ઉતાર્યો, ઘટનાના કેટલા સમય પહેલાનો છે કે ઘટના પછીનો છે, પોલીસની એટલી હિંમત નથી હાલતી કે પોલીસ એનું નિવેદન નોંધી શકે. વિચારવા જેવો પ્રશ્ન છે કે ભાઈ પોલીસ રહી એ શું માત્ર ને માત્ર રાજકીય સત્તાધારી પક્ષો અને એમાંય આર્થિક રીતે સદ્ધર લોકોના કામ કરવા માટે બનેલી છે? એની ગુલામી કરવા માટે બનેલી છે? ગરીબ અને મધ્યમ વર્ગ અને સામાન્ય જે પછાત વર્ગો છે એની માટે શું તમારે ન્યાય નથી કરવાનો? આ પ્રશ્ન છે કે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હોવા છતાં પોલીસ તંત્રનું બધું ઉઘાડું પડી ગયું હોવા છતાં પોલીસ તંત્ર હજી આરોપીઓને છાવરી રહી છે. વાત રહી જો આ મુખ્ય આરોપીની, બરોબર છે, જે નવનીતભાઈનો આક્ષેપ છે તે મુજબની વાત કરું તો માયાભાઈએ ખુલીને આવવું જોઈએ અને જાહેર કરવું પડે જો મારો છોકરો હશે ને તો પણ તે કાયદાનું કામ કરશે, એની માટે કોઈ બાંધછોડ નહીં થાય એવી નીતિ હોવી પડે. કારણ કે આ કોઈ બે સમાજ વચ્ચેની વાત નથી.
આ એક આરોપી અને જે ગુનો બન્યો છે તે ઘટના અંગેની વાત છે. તો શા માટે પોલીસ દ્વારા માત્ર ને માત્ર આરોપીને છાવરવાનું કામ કરવા? મને તો એવું પણ જાણવા મળ્યું છે કે માયાભાઈને અને જીતુભાઈ વાઘાણીને પછી હર્ષભાઈ સંઘવીને બહુ સારા એવા સંબંધ હોવાને નાતે શું એને ગુનો કરવાની છૂટ મળી જાય છે ગુજરાતમાં? તો આ દયનીય હાલત છે ગરીબ અને મધ્યમ વર્ગની, કે ભાઈ કોઈ પણ મોટો માણસ હોય તે આવીને કોઈ ગમે એને મારીને ચાલ્યો જાય, બરોબર છે, તો એની ઉપર ગુનો નહીં નોંધાય. પણ સામાન્ય અને મધ્યમ વર્ગનો અને ગરીબ વર્ગનો માણસ જો કોઈ પણ સાથે ઝઘડો થાય અને સ્વ બચાવમાં પણ કોકનો રિપ્લાય કરશે તો એને ખોટા ગંભીર ગુનામાં ફિટ કરી દેવામાં આવે છે. આવો સ્પષ્ટ ભાવનગરમાં મારી પાસે દાખલો છે. એક આર્મી પરિવારના ન્યાય માટે જ્યારે આર્મી પરિવારના ઘરમાં એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો બુટલેગર ઘરમાં ઘૂસીને મારામારી કરે છે અને પોતે પરિવારની જેના દીકરાઓ આર્મીમાં છે એની બહેન અને માતા બચાવ માટે પોતાનું રક્ષણ કરવા માટે જ્યારે હુમલાખોરને ધક્કો મારીને પછાડી દે છે ત્યારે એ પરિવાર ઉપર 326 તળે ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવેલો. અને સાહેબ એ 15 દિવસ જેલમાં રહેલા છે. જે બેન અને એ જે બેન છે ને એની માત્ર 11 કે 12 માસનું એક બાળક હતું. તેમ છતાં પોલીસને બુટલેગર દેખાણો, એને બુટલેગર નું કામ કર્યું. આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જેના બે દીકરા આર્મીમાં ફરજ બજાવતા હતા એનું ધ્યાન ન રાખ્યું. આ પોલીસ છે. નીતિશ પાંડે સાહેબ ભાવનગરમાં એસપી સાહેબ છે. નીતિશ પાંડે સાહેબ હાલ તો તપાસ જે ગઢવી સાહેબ આઈપીએસ કરી રહ્યા, તેમ છતાં નીતિશ પાંડે સાહેબને ખોટું બ્રીફિંગ થઈ રહ્યું છે, અમારા ધ્યાન ઉપર આવ્યું છે. કારણ કે અમે તપાસ કરતા પાંડે સાહેબ ખૂબ જ એક્ટિવ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ડામવા માટે તે કટિબદ્ધ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રના નીચેના અમુક લોકો અધિકારીઓ દ્વારા એસપી સાહેબને ખોટું બ્રીફિંગ થઈ રહ્યું હોય તેવું પણ અમારા ધ્યાન પર આવેલું છે. હવે કિશનભાઈ મારે એ જાણવું છે, હવે કાયદાકીય સમજો આ તો પોતાની રીતે પોલીસ પ્રોસેસ કરી રહી છે. કાયદાકીય હવે તમારા લોકો પાસે શું ઓપ્શન છે, શું વિકલ્પો છે જેને તમે લોકો જો આ પ્રોપર તમને લાગશે? કારણ કે મેં સાંભળ્યું છે કે તમારા ત્યાં મહુવામાં સરપંચો છે, એ લોકો કહી રહ્યા છે કે જો 17 તારીખ સુધી કોઈ નિવડે નહીં આવે તમે રાજીનામું આપીશું. આ બધી વસ્તુ થઈ રહી છે, પણ એ બધી સામાજિક રીતે તમારા સામાજિક આગેવાનો હીરાભાઈ છે, પરસોત્તમભાઈ છે, જે તમારા મોટા આગેવાનો છે, એ લોકો પણ સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે કોઈ નહીં આવે તો અમે એ કરીશું. પણ આ બધી સામાજિક અને રાજકીય વાતો છે. મને કાયદાકીય સમજવું છે, તમે તો એડવોકેટ છો, હવે કાયદાકીય વિકલ્પો શું છે આપની પાસે અને શું શું થઈ શકે છે? જે ચોક્કસપણે હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન ફાઇલિંગ થઈ શકે છે. જે અનુસંધાને હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા તો અન્ય જિલ્લાના અત્યારે હાલમાં એસઆઈટી ટીમની નિમણૂક થઈ ગઈ, તેમ છતાં પણ હાઈકોર્ટ પોતાની રીતે પિટિશન દાખલ થયા બાદ એમને યોગ્ય લાગે હાઈકોર્ટને તો ચોક્કસપણે અમે હાઈકોર્ટમાં ફાઇલિંગ કરી અને હાઈકોર્ટ આ અંગે ચોક્કસ નિર્દેશ અનુસાર તપાસ કરવા માટે ની કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. હાલ તો પણ અમારે તે હાઈકોર્ટમાં જવાની કોઈ વાત નથી. માત્ર ને માત્ર અત્યારે તો અહીંથી એસઆઈટી જે ચોક્કસપણે સાચી દિશામાં કામ કરે અને તપાસમાં સાચા આરોપીનું નામ ખોલે તેટલી જ અમારી તૈયારી છે. બાકી જો સમય આફ્ટર ચાર્જશીટ જો આરોપીનું નામ નહીં ખોલવામાં આવે તો ચોક્કસપણે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી છે. ખાલી મને એટલું કહો કે હજુ સુધી એસઆઈટી એ જે કામગીરી કરી છે, તમને લાગે છે કે સમાજ માટે સંતોષકારક છે કે નવનીતભાઈને એવું લાગે છે કે તમે તો એની ટીમમાં છો, લીગલ ટીમમાં છો, તમને લોકોને એવું લાગે છે કે આ પ્રોપર વેમાં તમામ વસ્તુઓ થઈ રહી છે? જી ચોક્કસપણે એસઆઈટી કામગીરી કરી રહી છે, કારણ કે એમને એક નવા આરોપીની ધરપકડ આજરોજ કરેલ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ કામગીરી કરી રહી છે. તમે એક વસ્તુ વિચારવા જેવી છે કે હાલ તો સાયબર ફ્રોડના ગંભીર ગુનાઓ થઈ રહ્યા છે ખૂબ જ. એટલે દેશમાંથી કોઈ પણ ખૂણેથી આ પોલીસ ધારે તો આરોપીઓને માત્ર ચેટના આધારે, વોટ્સઅપ ડેટાના આધારે, ઇન્સ્ટાગ્રામ ડેટાના આધારે પોલીસ ધરપકડ કરી રહી છે. આ તો સામાન્ય કલમ છે, ગુજરાતના એક જિલ્લાની ઘટના છે, બધા આરોપી અહીંના છે. તો શા માટે ઢીલી નીતિ રાખે છે? કેમ ધરપકડ નથી કરતી? શું એમને આરોપીનો એમની પાસે પૂરતા પુરાવા નથી? એવું ન કહી શકાય, કારણ કે જે વોટ્સઅપ કોલ અને સાદા કોલમાં, વિડીયો કોલમાં જે કાંઈ પણ વાતચીત થઈ છે તેના ડેટાના આધારે તે આરોપી કોની સાથે વાત કરતા હતા એ બે આરોપી સુધી પહોંચે તો પણ ગુનાનું મૂળ આવી જાય એમ. પણ પોલીસ શા માટે ધીમી નીતિ રાખે છે આજ દિન સુધી મને પણ ખ્યાલ નથી આવ્યો. અને સરકારમાં વાત કરવાની વાત રહી તો સરકારના ચાલુ ધારાસભ્ય, 15 ધારાસભ્ય જો સરકારમાં રજૂઆત કરતા હોય તેમ છતાં પોલીસ તંત્ર જો આટલી ઢીલી નીતિ રાખતી હોય તો ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતા બહુ મોટા નેતાનો આમાં હાથ હોઈ શકે તેવી સંપૂર્ણપણે શક્યતાઓ રહેલી છે તેવું મને દેખાઈ રહ્યું છે. એટલે આટલા મોટા નેતાનો મતલબ વગ હશે કે જ્યાં પુરુષોત્તમભાઈ, હીરાભાઈ સોલંકી, તમારા ધારાસભ્યો, તમારા એમપીઓ, એટલે આ બધા એની સામે વામણા છે? જો આટલા મોટા નેતાની વાત છે કે અથવા તો
સરકારને એવું છે અથવા ભાજપને એવું છે અથવા જે બી વ્યક્તિ હશે એને એવું હશે કે થોડા દિવસો સુધી લાંબો ખેંચીએ પછી મામલો શાંત પડી જશે, પછી કંઈક થશે, એવું કંઈક રાહ જોઈ રહ્યા છે? તમને એવું જી લાગે છે? ચોક્કસ જી ચોક્કસપણે એ વાત તો પણ સ્વીકારવા જેવી છે કે જો 15 ધારાસભ્ય, 3 સાંસદ સભ્ય, કેબિનેટ કક્ષાના મિનિસ્ટરો રજૂઆત કરવા જતા હોય ને તેમ છતાં આજ દિન સુધી પરિણામ ન મળતું હોય તો ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કાચું રંધાઈ રહ્યું હોય. રાજકીય વગ ધરાવતા સામે મોટા નેતા હોય કે ન હોય, વોટેવર એને છાવરતા હોય, ન છાવરતા હોય, પણ આમાં સાચી દિશામાં કામ થવું જોઈએ, મારું એવું માનવું છે. કારણ કે એક સામાન્ય વાત છે કે કોઈ વ્યક્તિ ફોન કરીને કહે છે તો એટ ધેટ ટાઈમનો તમે એનો રેકોર્ડ કઢાવી શકો છો. આટલા બધા દિવસો શા માટે તમે લંબાવો છો? અને ભલે આરોપી જે સામેવાળો આરોપી આ છે મારી કે વાત, નહીં, કિશનભાઈ, મારી વાત એક કહી દઉં. મને લાગે છે કે પોલીસ પાસે સાધનો એ કેસ માટે ખૂટી ગયા હશે, મળતા નહીં હોય, એક્સપર્ટ નહીં મળતા હોય એ લોકોને જે કે આપણે પણ આવું કોઈ ગોતી શકીએ એમ કે માયાભાઈ આહિર સુધીનો જે તરંગો છે ને પહોંચતી નહીં હોય પોલીસની, હા, અથવા તો કાનૂન એમના છોકરા સુધી નહીં પહોંચતી હોય, હોઈ શકે છે, મને એવું લાગે છે એમ. જે ચોક્કસપણે ભાઈ એક વાત ફેમસ ડાયલોગ છે, કાનૂન કે હાથ બહુ લંબે હોતે, પણ આમાં કાનૂનના હાથ ટૂંકા થઈ ગયા એવું દેખાઈ રહ્યું છે. કારણ કે તમે કીધું એમ પોલીસ રહી તે આપણી ફાફડી થઈ ગઈ છે કે એને પુરાવા મળતા નથી કે એને ગોતવા નથી. શું કરવું છે એ હજી આજ દિન સુધી આઈડિયા નથી આવ્યો. એમાં 2 પીઆઈ પાસેથી તપાસ લઈ લેવામાં આવી. રીમાબા ઝાલા જે ડીવાયએસપી મહુવાના હતા એની પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો. તો એ એમના દ્વારા કંઈક ને કંઈક ખોટું કરવામાં આવ્યું હોય છે, ત્યારે જ આ બધી ઘટનાઓ બની હોય છે ને. જો કોઈ પણ વ્યક્તિ 100%. ચોખ્ખા હોય તો એમની વિરુદ્ધ કઈ ખોટી કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા ન કરવામાં આવે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર શા માટે બચાવવાનો પ્રયત્ન કરે છે? એની પાસે પૂરતા સાધનો નથી. સાધનો નથી તો તેઓ લિખિતમાં કહી દે કે ભાઈ અમારી પાસે વ્યવસ્થા નથી. અમે તો એગ્રી છે, અમે એમની સાથે એમ કહ્યું છે અમે દિન રાત 24 કલાક ચાંદ તમારા એક રૂપિયો બી જો સમાજ આપશે તમારો તો કરોડ રૂપિયાનો એનું સાધનો આવી જશે તપાસ માટેના. તમે એવું નહીં ચોક્કસ. કહેતા ભાઈ તમારી પાસે ના હોય તો કહો અમે તમને લઈને ખરીદીને આપી દઈએ, મેડ ઇન યુએસએ સાધનો આપી દઈશું તમને. જે ચોક્કસપણે અમે એ જ વાત કહેવા માંગી, જો તમારથી તપાસ ન થતી હોય, તમને પુરાવા ન મળતા, તમે સાથે આવીએ, અમે તપાસમાં તમને મદદરૂપ થઈએ. શા માટે તમે આ ઢીલી નીતિ રાખો છો તે આજ દિન સુધી ખબર નથી પડી. તમે એક આરોપ થાય છે જે વ્યક્તિ પર, તેનું નિવેદન નથી નોંધી શકતી આ પોલીસ. વિચારવા જેવી વાત છે. આ પોલીસના હર્ષસંઘવી મોટી મોટી વાતો કરે છે, બરોબર છે, પરંતુ આ પોલીસનું મોરલ ડાઉન કરવાની વાત છે રાજકીય નેતાઓ દ્વારા. કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં વગ ધરાવતા લોકો દ્વારા બધો આ જે આખું ઘટના બની છે તેને ડામી દેવાનો પ્રયત્ન છે. ક્યાંક ને ક્યાંક આ જે માયાભાઈ છે એને બહુ સારા સંબંધ હોય ગૃહમંત્રી સાથે, અથવા તો અહીંના અમારા જીતુભાઈ વાઘાણી કેબિનેટ મિનિસ્ટર સાથે ક્યાંક સારા સંબંધો હોઈ શકે છે. પરંતુ જો આ રીતે ડામવામાં આવશે તો કાલ સવારે પોલીસ પરિવાર પણ ક્યારેક આવી ઘટનાઓ બનશે ત્યારે પોલીસ પરિવારની શું પરિસ્થિતિનું નિર્માણ થશે? કારણ કે પોલીસે હકીકતમાં તો સાચી દિશામાં કામ કરવું જોઈએ. પોલીસ જ તે આ પ્રજાની રક્ષણ આપનારી એક સંસ્થા છે જે પોલીસ જ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. તમે રાજકીય લોકોના હાથા બનશો તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? માત્ર ને માત્ર તમે સત્તાધારી પક્ષના લોકો જે ગુનો કરે છે તેમ છતાં એને અટકાવવાના બદલે તમે એને પ્રોત્સાહન આપી રહ્યો તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને તમે અત્યારે ભવિષ્યના ડોનોને વિસ્થાપિત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કે ભાઈ તમે ડોન બનો, અમે તમારી સાથે છીએ, પોલીસ તમારી ગુલામી કરશે. આ એવી ઘટનાનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ જોઈએ છે આવનારા દિવસોમાં જો પોલીસ તંત્ર દ્વારા નહીં કામગીરી કરવામાં આવે તો આંદોલનો થશે. યુવાનો તૈયાર છે લડવા માટે. રોડ ઉપર નીકળવું પડે તો રોડ ઉપર નીકળવાનું છે. જે કોઈ પણ રીતે સંમેલનો કરવા પડે સંમેલનો કરવાના છે. સરકાર સામે પડવું પડે તો સરકાર સામે પણ પડવાનું છે. હાલમાં એ પ્રશ્ન નથી, કારણ કે અમારી સાથે સરકારના 15 ધારાસભ્ય, 3 સાંસદ સભ્યો સાથે છે. પરંતુ જો સરકાર અમારી સાથે નિર્ણય અમને ન્યાય ન અપાવી શકતી તો અમારે તો એક જ રસ્તો છે, રસ્તા પર ઉતરવું પડશે અને આંદોલનો કરવા પડશે. કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી અને સમાજની લાગણી વ્યક્ત કરી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણે અપેક્ષા રાખીએ કે આંદોલન ન કરવા પડે, કારણ કે આંદોલનો થાય છે તો કાયદોની વ્યવસ્થા જોખમવાની સંભાવના વધુ રહે છે. આજે પણ કેટલાક યુવાનોએ તમારા લોકોએ બગદાણા સામે કેરોસીન છાંટીને પ્રયત્ન કર્યો. આપણે ઈચ્છીએ કે બધું શાંતિ સમૂહસૂત્ર પતી જાય અને જે મુખ્ય આરોપી છે એને કમસે કમ પોલીસ બોલાવીને પૂછપરછ કરે એવી આપણે અપેક્ષા રાખીએ. આભાર, આપ જોડાયા એના માટે આપણો ખૂબ ખૂબ આભાર સર. આભાર અનિલભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કોળી સમાજ જે રીતે આરોપો લગાવી રહ્યા છે અને માયભાઈ આહિરના પુત્રને પોલીસ હજુ સુધી બોલાવી શકી નથી, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી
વેબસાઇટ છે www.gujaratplus.in એને પણ તમે જઈને ત્યાં અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.